થઈ ગયા ને મોટી આ બોળ વરના છે ના એટલા વાદત ને મારા કરતા મોટા છે પણ નાના છે ઓય ઓય આ હવે ડોહાની ઉંમર પહોંચી એટલે એક પગ મોહન ને એક પગ કરી અલા બેટા હા હોરે બોલે પાડું કોટા લાગી ના ઓણા વરસાદ હારો છો હે ના હારો છો ને એ વાળા બધું લીલું સમ છે કોરે મોરે ઓય પીલે બડો હળો હેડે વળો નાખે નજી છે નજીક આવી અરે આખી નજીક છે નજી ને આખી ઓય એટલે ભાખરા જેમ છે એટલા બા કોતર માં છે ને હેર્યા તો ખબર હોય કે તો પછી પણ આ કોક મછુઆર હોય ભાઈ એ બધે ભાલ્યો હોય છે હા હા આ કાળી પકડી ઓય ઓય અલ્યા કાળી પકડી મજવારો નહીં મજવારો મત કરો ગામનો માણસ ખાલી નજીમ આયા તો ઓટો મારવા એટલે ગોમનો મોણ છે નજી તમારી જ શું ઓએ એવું એમ હા અમાર બાપ દાદા હોય નાતા હા આખી પેઢી હોય નાતી અમારી તો જેમ એવા ને એવા રહી ગયા ના કર્યા હતો અચ્છા ને હા ઈ એવા નહીં ને પકડી એવી પકડી તમે ચમ પણ આવા નવા રહી ગયા એમ કેજો અમારી વાત કરો એ ગમે તેવા તો તમારા ગામના મહેમાન છે મહેમાન હોય તો અહીંયા ઘરના નજીમો જીઓ મહેમાન કરે હા વિચારો તમે અને હમણાં ફરવાનું કેમ ના હેરથું ફરવાનું ભાઈ આ નજી પડી આખી નજીમ તમે તાર તરો એમને પરણો નાવું હોય તો નાવા માટે જો તમારે ફરવું હોય તો ફરો અને આ પડી નજી નાવું હોય તો નાવો ને તરવું હોય તો તરો એટલે કોઈ મગર બીજો જ નહીં ને આમાં ના મગરે નહીં મગરીનું બચ્ચું નહીં કોઈ નહીં એવું એમ હોય માછલો છે બા બે બે મગર તો છે હા ફરવું હોય તો ફરો તરવું હોય તો તરો નકર પછી નજી પડી મરો અરે ભલાજી તમે હાથે રોકો ને અમે ભાડ્યું ને એટલે હમણાં હું છે કે જંગલમાં ખોરાઈ ગયા તો અલા તમારે જેવા જેટલા આયા જેટલા ગયા પણ એ બીજા હશે અમે નહીં હોય આ નજીમાં પડ્યો તો એક જણો ડૂબાઈ ગયો કોઈ તાકાત નહીં નજી પાર કરી કે તારી બહાર નીકળે એમ તમે તો કરી કહો કે હું તો બહાર નીકળું એટલે તમે હાથે આવવાનું કહો એવું શું નામ છે તમારું મારું નામ ભગો ભગા હું કોઈને નહીં હગો ભગો બોંડ હા વધારે ના બોલતા તાપાઈ હોય ને ભાઈ હમણે હવે તમે મને ઓળખો તમે એકલા હો અમે ચાર છો પારકા ગામમાં આવીને પાવર ના કરો ખાલી એક સિસોટી મારી ને તમને બરોબર મારો શિશુટી હા? મારો હા નજીમ ના મારે સિસોટી તેમ તમાર બા આવેલા ના તમાર બા આવી રહ્યા હોય એટલે એ બાબા ઉધી મત જા એ, તો ને સારો હેડ વધારે ના બોલતા એ, પકડો હવે એટલે બા ઉતી ચેમ થાય એટલે પકડો લે હો લે. પકડો સાઈડ તું થોડા આકડા છો તમે અલે હો બરોબર છે લાપુટો હવે મારા ગામમાં આવીને મને માર્યો ને ધીરુભાઈ ગોડા તમે નજીમાં બહાર નીકળવા દો ને મારા બા ઉતી ગયા છે મને લગાડો યાર તમે લાગે ઉભા રહો કરો તો પહોંચે ધીરુભાઈ એક કામ કરો નોખો પ્રો ડેમ માં અમે ઇન્જિન નજીક જાય ઇન્જિન નખો પર ના ના નોખો રેવા એ રેવા જો હવે એક તો પારકા ગામમાં આવીને પાવર કરો પછી નજીમાં નેહરું કે નહીં નેહરું તમારે હવે વધારે નહીં બોલવાનું રાવા જો અમે તમારા મહેમાન છે અને અમે તમે જગ્યા ની બતાડો હવે ની નામ લે બસ તમે આ આટલી ઘડા અમે શું મજા કરી હવે તો પણ તમે આ ડોહાને બોલે એટલે કાળ ફાડ્યો હતો અમાર ગામમાં આવીને પાવર કરી દો અને ઉપરથી કહો કે અમને આ છોકરા કીધો તો સાલો મને કીધો તો સાલો આ ડોહા મરવાની ઉંમરે ફરવા આવ્યો વિચારજો બોલાય તો મને હવે તમારે એક પગ તો મોહનમ છે ને એક પગ ખાટલા મે હોય નજીમાં ડોહે લગભગ મહિનામાં પટી જશે એટલે ડોહાની છેલ્લી ઈચ્છા હતી એક વાર તમને નજીક દર્શન કરાવવા કોકને ઈચ્છા હોય મરવાની ને હોય ને હવે આ ઉંમરે છે તરવાની તો મેળ આવે ને હા મેળ આવે હા તો નોખો આપણા તેરવી નાખો એવી નાખો હાલો તમે માં તો બતાવતો જીવત્યું થઈ જાય જીવત્યું હા તો હેડો ડોહા આયો આ ભાવ મસ્ત હોય સારું છે અમારે હોય ડુંગળી વાયેલી એટલે તેઓ પથ્થર તો ભાવ આવા આવ્યો તો પેલા ઊંસાડે એટલે કે ઓટો મારવા આયે કરું એમ ના ભાડો ખાલી પડી ગયો હે તમે તો કદી બાપ તો જોઈ જ હોય પાણી સારું હો પાણી સારું જોઈએ કે પ્યોર હે પ્યોર એકદમ ચોખ્ખું આ ભગા એટલે બોલો બોલો તમારી ગાય હવે તો પણ જો કાઢો પડે તમારા
હા ઓયા ઓયા કોક વટાડો. આવો પાખરમ લેબડે ઉજ્યો હે ના તમે તો કદી જોયો જ નહીં હોય ને. ના નહીં પાલ્યો અચ્છા મનુભાઈ હા ઓય આવો ને એક વાત કહું હા બોલો કોઈ તો આવો. આવો આવો આજે કાલે કેમ ડઢું બોલે છે જે વાતે ઈ તો છે જ, એટલે તો નજીમ છોડી જાતે રહ્યા એટલે મારથી કોઈ બને એમ છે ને તમે આ ડુબાડો કૂવામાં એટલે હાથે લીધો નખવાનો છે આગળ તો નસીબ ને પેલા નખો મોય નખવારું તો હાથે લાયા છે હમણાં નખો ધન્યવાદ નો બા કરી દીધો છે એ હોય તો આવો. આવો આવો તમને હજી એક વાત કહું. આ લેબડો હોય વાવા કોણ આવ્યો છે? આ લેબડો એમ બાયો આવ્યો છે એ છોકરા તું વધારે રાત બોલ. હાય પથરામ છે બોલો. પથરામ છે લેબડો હોય કોણ વાવા આવ્યું છે ભગાભાઈ? એ તો તિરાડ પડેલી છે કે એટલે જગ્યા ભાળી ભાળી ઉજી જવો તમે. પણ એનો ઠળિયો તમારે બા નોખવા આવ્યા હતા હોય. ઢાળીઓ તો તમારી જેવી કોઈ કાબર ઉડતી ઉડતી જાતી છે ઉપરથી નોશો પહોંચે છે. ના સેમ રેડી હો પણ શું છે જે થઈ. એક કામ કરો ધીરુભાઈ ઉગાડી લઈ જાવ ઘરે. ના ના પથરો લેરો તો વાસે પૂરીએ હા તો ચાલે. એટલી હું હિંમત છે ખાલી હલાવી કહેજો. મારી વાત સાંભળો. આ તો મને ખબર નહીં હોય. આ ખબર પડી ને તો કાલ દાદરના બોને લઈને દાશે પ્રો પાડો આવું થાય ને તે. ઈ વાત તો સાચી છે દોડો આગળ. ઈ વાત મેલો પણ હું શું કહું આ તમારે ડોહે ને ભાડદું જે લપસી ના જાય નકે 13 પહેલા તરી જાય. મેળ આવે તો તમે ભેળા રહો અને નો ખબરા ડેમ મય સમજ્યા? ના ના આ તો 13 પહેલા કીધું તરી જાય એમ. પગલા આ શું હે આ ડોહાને? એ હેડ દો. એ પગલા શું હે? એ તો નાવા પડી આવે તો કેવું રે હેડો બતાવું તમને હેડો થોડાક નજીક હેડો. તમે આવશો મારા પેલા હા હું આવું આ છે હેડો. એમને પગાર બીજું શું હા કે આ આટલા આયા છે ને હવે ફરવા હા તો નાવન તો સારું રે બીજું એમ કોઈ નહીં. હેડો બતાવું કેટલું મસ્ત પાણી હેડો. તો પેલા બોલાવા હતા ને પણ ઈ આગળ જો ભાળવા જતા આપણે કોઈ બે જણા ભાળી દો. એટલે પેલા છોકરો છે મનુભાઈ છે એટલે પણ હાચે હાચે હે કે મસ્ત એકલા ફરતી મજા આવશે આપણે બે જણા વાતો કરવામાં આવે કે. એમને પગાર હા. કોઈ હોય તો નહીં ને હોય આ ભાળો આ દેવો કેટલું છે આટલું એ ખાલી એ આટલું 4 ઓગળ. ઉભા રહો હું ભાવ પેલા હા ચેક કરો. ઉભા રહો ખબર નહીં ડોહાન કે આટલે નજીક તો હું પતરા સંપર્ક પડ્યા કાઢું એટલે હા સંપર્ક કાઢો પ્રા હો હવે ઉભા રહો આગળ ઊંડું છે સો જાતો બેટો થોડા આગળ જો કોઈ નહીં આ એ ડોહ લાયો એ દિલિયા આ ડોહ લાય વાહ અજય કી એ ડોબલા પડી જા આ સાવનો તો યો કે નો શાહી એ મન જાવા દો ઉડે હાડો. એ મન જાવ લો આ બેટા તમને કોઈ ખબર નહીં પડતી બે હોય બચાવ દે યન. હા ઉલે કેમ નો છે? એ બા આ બા એ કાકા એ કાચી કેને તમે નો શાહી ધક્કો માર્યો તો કોણી કરો તમારી ગાય ફોન આવ્યો આયો હા ભણો લેટ જીવ બચ્યો હે કેને નો શાહી તઈ મેં એમ કહેતો મેં લઈને હશે હાસી જ હતા આશી છે ને ઓલું આમાં હંગાત હતા ને એ તો ડોહાન પગ લપસી ગયો તો કેને નો શાહી તમે છેલા ભાઈ હા કોણ હતો હેલો ખાઈ જજો આર્યો મારો એને કાઢો હવે કાઢો હાલો. ધીરુભાઈ એ તમે જૂઠ ના બોલો તાકો મારી તો મને ધક્કો માર્યો આવો કરા એ મરી બા ગયો તો પોલીસ વાળા ફોન કરો હેડો અરે નથી ધક્કો મારતો. દાંત તો રહ્યો હારો ઘરે લઈને દોડો હાથે હારો છે છોકરાનો મને બધાયો હો આવી રીતના કોઈ હાથે ના થતું રહેવાનું એકલો એટલે મને કે હેડો આપણે બે જણા નાવા પડે હેડો. અમે કીધું તમે અમારા હાથે જ છો કંપલ પહેરો હેડો હવે ઘરે લઈને દો ફટાફટ પહેલા હેડો હેડો દવાખાને લઈને પાણી ઘટાડવું પડશે હવે કોઈ જવા મત આવતું હોય કોઈ હાથે મત દાદો હો ના